मेथी पापड़નું શાક બનાવ્યું તેના માટે પલાળેલી મેથી લીધી છે, સૂકી ડુંગળી, આદુ, મરચાં, લસણ ને પ્યાજ અને ટામેટાં. સૌ પહેલાં આપણે તેલ કઢાઈમાં નાખી દીધું છે. તેમાં થોડું જીરું નાખીશું, તેમાં થોડી હિંગ, તેમાં ડુંગળી નાખીશું. તો તેને સાતળવા દઈશું. 2-3 મિનિટ જ્યાં સુધી તેનો કલર ગુલાબી કલર ન આવી જાય ત્યાં સુધી સાતળીશું. હલાવી દઈશું. 2 મિનિટ પછી હવે તેમાં આદુ, મરચાં, લસણ, પ્યાજ અને ટામેટાં ઉમેરી દઈશું. પછી બધું મિક્સ કરી દઈશું. હવે જોઈ લઈશું બધું સતળાઈ ગયું છે. હવે મેથી ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. પછી 1 મિનિટ પછી ફરીવાર ચેક કરીશું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા મરચું. બધું મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે તેમાં થોડું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. બધું આપણું વસ્તુ ચડી જશે. પછી આપણું મેથી પાપડનું શાક તૈયાર છે. મેથી પાપડનું શાક બનાવ્યું તેના માટે પલાળેલી મેથી લીધી છે, સૂકી